વડોદરા મહાનગર ઇલેક્શન વોર્ડ નંબર 16માં નરેન્દ્ર મોદીજીની મન કી બાત તેમજ બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હાલમાં સમગ્ર ગુજરાતમાં સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિનાના અંતિમ રવિવારે સમગ્ર દેશને મન કી બાતના માધ્યમથી અલગ અલગ વિષયો પર સંબોધતા હોય છે। ત્યારે આજે વડોદરા મહાનગર ઇલેક્શન વોર્ડ 16 ભાજપના પ્રમુખ નરેશ રબારીના આગેવાનીમાં મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ યોજાયો। સાથે વોર્ડ નંબર 16 ભાજપા દ્વારા નાગરિકોની સુખાકારી માટે વોર્ડના નાગરિકો માટે મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ ડાંગર, વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરા મહાનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, વડોદરા મહાનગરપાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ, વોર્ડ નંબર 16ના પ્રભારી મેહુલભાઈ લાખાણી તેમજ વોર્ડના કાર્યકરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ નિમિત્તે દિનાંક 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સેવા પખવાડિયાનું આયોજન થયું છે, જેમાં વિવિધ પ્રકારના સેવાકીય પ્રકલ્પોના માધ્યમથી નાગરિકોની ઉત્તમ સેવા થાય પ્રકારનો વિચાર થયો છે। આજે દંતેશ્વર વોર્ડ નંબર 16 એમાં આરોગ્ય શિબિર અને રક્તદાન શિબિરનું આયોજન થયું છે। આરોગ્ય શિબિરમાં અત્યાર સુધી સવારથી લઈને 60થી વધુ લોકોએ લાભ લીધો છે। આ બપોર સુધી આરોગ્ય શિબિર ચાલવાની છે, જેમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ડૉક્ટર અને એમની બધી સેવાઓ લઈને અહીંયા ઉપસ્થિત છે। સૌ નાગરિકોને અપીલ છે કે આપણે મોટી સંખ્યામાં આનો લાભ લઈએ। એ જ પ્રમાણે રક્તદાન એ મહાદાન છે। રક્તદાન એ બીજાના જીવન બચાવવાની એક અમૂલ્ય તક મનુષ્યને આપી છે ભગવાને, તો આવી તક આપણે લઈને વધુમાં વધુ રક્તદાન થાય એવો પણ પ્રયાસ થાય એ પ્રકારની નમ્ર અપીલ છે। અને આ કાર્યક્રમ કરવા બદલ વોર્ડ નંબર 16ના સૌ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। ધન્યવાદ। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ક્ષેત્રમાં જેમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ સિદ્ધિઓના પ્રેરણાદાયી વિચારો એ રજૂ કરતા હોય છે। ત્યારે આજે મન કી બાત કાર્યક્રમ સાંભળવાનો અવસર વોર્ડ નંબર 16ની સમગ્ર ટીમ સાથે રામજી મંદિર ખાતે મને પ્રાપ્ત થયો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈ પણ કાર્યક્રમ કરે તો એમાં હંમેશા સેવાનું કાર્ય પણ જોડતા હોય છે। મન કી બાત કાર્યક્રમની સાથે સાથે આજે મેડિકલ કેમ્પ પણ છે, બ્લડ ડોનેશન કેમ્પ પણ છે। આ પ્રકારે સેવાનું કામ પણ એમાં જોડ્યું છે। ત્યારે વોર્ડ નંબર 16ની સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા દંડક શૈલેષભાઈ, પ્રભારી મેહુલભાઈ, અધ્યક્ષ નરેશભાઈ, કોર્પોરેટર ઘનશ્યામભાઈ, બંને મહામંત્રી વિજયભાઈ, પરેશભાઈ, આ બધા સમગ્ર ટીમને હું આ કાર્યક્રમ માટે અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી સૌને અપીલ કરું છું કે માનનીય મોદી સાહેબે આ વખતની મન કી બાત કાર્યક્રમમાં જે વિષય મૂક્યો છે એ વિષયોમાં સૌથી મહત્ત્વનું જે આગામી દિવસમાં આપણે સૌએ અનુસરવાનું છે તે છે વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત। અને બનાવવા માટે થઈને આપણે સ્વદેશી વસ્તુઓનો જ પરચેસ કરીએ, સ્વદેશી વસ્તુઓની જ ખરીદી કરીએ અને લોકોને પણ આ દિશામાં પ્રેરણા આપીએ એવી આપના સૌ દર્શકોને વિનંતી કરું છું। આજરોજ દંતેશ્વર ખાતે વોર્ડ નંબર 16માં આરોગ્ય શિબિર, રક્તદાન શિબિર અને મન કી બાતનો પ્રોગ્રામની અહીંયા રાખેલ હતો, જેમાં ગુજરાત પ્રદેશના પ્રવક્તા ભરતભાઈ ડાંગર, વડોદરા શહેર મહાનગરના દંડક શૈલેષભાઈ પાટીલ અને અમારા પ્રભારી મેહુલભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા। અને આ કેમ્પમાં રક્તદાન શિબિર રાખ્યું છે, એમાં હમણાં ગુજરાત વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લા, શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની ઉપસ્થિત રહેવાના છે। અને અહીંયા આ પ્રોગ્રામ અમે નરેન્દ્ર મોદી સેવા પખવાડિયા અંતર્ગત રાખેલ છે। માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધીના 15 દિવસના સેવા પખવાડિયાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે વડોદરા મહાનગર ખાતે આજે વોર્ડ નંબર 16માં દંતેશ્વર તળાવની પાસે અહીંયા મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। આજના આ કાર્યક્રમમાં રક્તદાન શિબિરમાં વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નરેશભાઈ રબારી પોતે પણ રક્તદાન કરી રહ્યા છે। કાર્યક્રમમાં અહીંયા વોર્ડના બંને મહામંત્રીશ્રીઓ, વોર્ડના પ્રભારી મેહુલભાઈ લાખાણી અને વોર્ડના સૌ કાર્યકર્તાઓ હાજર છે। ત્યારે સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચવા માટેની જેમણે દરેક કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે। હંમેશા પોતાના જન્મદિવસની ઉજવણી એ સેવાના માધ્યમથી કરવાની માન્ય મોદી સાહેબની
રીતને કારણે આજે મોટાભાગના કાર્યકર્તાઓ પોતાના જન્મદિવસે અલગ અલગ પ્રકારના સેવા કાર્યો કરતા હોય છે, ત્યારે આ 15 દિવસના પખવાડિયાના સમયગાળા દરમિયાનમાં થનારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમોને લીધે સમાજના દરેકે દરેક વ્યક્તિને એનાથી ફાયદો થાય છે. તો આજે આ સેવા પખવાડિયાના સુંદર કામના આયોજન માટે વોર્ડ નંબર 16ની ભારતીય જનતા પાર્ટીની ટીમ માન્ય શ્રી નરેશભાઈ રબારી અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.